હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે, જેને પગલે બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. લગ્નસરાની સિઝનમાં બાંધણીની સાડીની માંગ જોવા મળી રહી છે. લગ્નમાં ખાસ કરીને મહિલાઓ બાંધણીની સાડી પહેરે છે. પોરબંદરમાં બાંધણીની માંગ જોવા મળી રહી છે. મારું નામ જયદીપ ભરતભાઈ કાટબામણા. અમારી પેઢીનું નામ છે ખત્રી શિવજી હિરજી. અમે આ 5 પેઢીથી બાંધણીના બિઝનેસ સાથે જોડાયેલા છીએ અને અમે અલગ અલગ બાંધણીની બધી વેરાયટીઝ બનાવીએ છીએ. અમારે બાંધણી દુપટ્ટાસ, બાંધણી સાડીઝ, ઘરચોળાસ અને ડ્રેસ મટીરિયલ્સમાં અમારી સ્પેશિયાલિટી છે. અલગ અલગ બધી પ્રકારના દુપટ્ટા, સાડીઝ અને ડ્રેસ મટીરિયલ્સ વેચીએ છીએ. હા, અમારું જ મેન્યુફેક્ચરિંગ છે બધું બાંધણીની પ્રોડક્ટ્સનું. અમારા જે કારીગર લોકો હોય છે તે બાંધણી બાંધે છે, એ પછી અમે બાંધણીને અલગ અલગ કલરમાં એની ડાઇંગ કરીએ છીએ. હા, લગ્નની સિઝનમાં બાંધણીની માંગ વધારે હોતી હોય છે. સગનમાં પણ બાંધણી વધારે લે છે. સગાઈ, લગ્ન બધા પ્રસંગોમાં બાંધણીનું મહત્વ બહુ જ હોય છે. જે મેર જ્ઞાતિ છે, રબારી જ્ઞાતિ છે, બધી જ જ્ઞાતિમાં બાંધણીનું મહત્વ તો છે જ. લગ્ન સિઝનમાં પણ એ લોકો છે જે ઘાટડી છે, મેર જ્ઞાતિની ઘાટડી છે, રબારી જ્ઞાતિની ઘાટડી છે, એમાં પણ અમારી સ્પેશિયાલિટી છે. તો બીજી તરફ હાલ ખાજલીના વેચાણ વધારે જોવા મળે છે. લગ્નસરાની સિઝન ચાલી રહી છે, ત્યારે ખાસ કરીને મહિલા શૃંગાર અને સાડી ખરીદી કરે છે. શુભ પ્રસંગે બાંધણીની સાડી પહેરવાનું પસંદ કરે છે, જેના કારણે હાલ બાંધણીની સાડીના વેચાણમાં વધારો થયો છે. પોરબંદરમાં 5 પેઢીથી બાંધણીના વ્યવસાય ધરાવતા જયદીપભાઈ કાટબામણાના જણાવ્યા અનુસાર તેઓ બાંધણીના દુપટ્ટા, બાંધણીની સાડી, બાંધણીના ઘરચોળા અને ડ્રેસ મટીરિયલનું વેચાણ કરે છે. ₹300 થી 10,000 સુધીની બાંધણીની વિવિધ વેરાયટી ઉપલબ્ધ છે. વેપારી દ્વારા કારીગરોની મદદથી સ્થાનિક કક્ષાએ બાંધણી તૈયાર કરવામાં આવે છે. હાલ લગ્નસરાની સિઝન બાંધણીના વેચાણમાં વધારો થયો છે. જયદીપ કાટબામણાના વેપારી પોરબંદર ખાદલી પ્રખ્યાત છે. આમ તો 12 માસ ખાદલીનું વેચાણ જોવા મળે છે. સૌથી વધારે વેચાણ જન્માષ્ટમીના તહેવારમાં જોવા મળે છે. પોરબંદરમાં ખાદલીનું વેચાણ સારું થાય છે અને લગ્ન સિઝનમાં પણ વધારે ખાદલીનું વેચાણ થતું હોય છે. આમ તો ખાતામાં ઉપર તો ખાદલી નીકળે જ છે એટલી, પણ સિઝન હોય ત્યારે અને ત્યાં લગ્ન પ્રસંગમાં પણ ખૂબ ઉપડે છે, કારણ કે બાકી લોકો મહેમાનો આવતા હોય ખાતે લઈને જતા હોય. પોરબંદર ખાલી મસાલા, મોરી ને મીઠી 3 પ્રકારની બનાવી ભાવ, અને ભાવ અત્યારે 200, 180 અને 180 મીઠીના 3 પ્રકારની ખાદલી બને છે પોરબંદરની. વધારે પડતી મસાલા વધારે ઉપડે, કારણ કે નમકીનવાળી હોય ખાલી મજા આવે ખાદલી કરવાની. પોરબંદરમાં આવતા પ્રવાસીઓ પણ ખાદલીની ખરીદી કરે છે. હાલ લગ્નસરાની સિઝનમાં પણ ખાદલીના વેચાણમાં વધારો થયો છે. ફરસાણના વેપારી ભૂપતભાઈ કોટકના જણાવ્યા અનુસાર હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. તેવા સમયે બહારથી લગ્ન પ્રસંગ પોરબંદર આવતા લોકો ખાજલીની ખરીદી કરે છે, જેના કારણે હાલ ખાજલીના વેચાણમાં વધારો થયો છે. ભૂપતભાઈ કોટક